સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વધુ મજબૂત બનાવવાના આશયથી ભારતીય જનતા પાર્ટીના નમો કમલમ કાર્યાલય ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી। આ રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને સાકાર કરવા અને ભારતને આત્મનિર્ભર તેમજ વિકસિત રાષ્ટ્ર આ અભિયાન અંતર્ગત સ્વદેશી ઉત્પાદનો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ હિરેનભાઈ હિરપરા અને પ્રશાંતભાઈ વાળા વિશેષ ઉપસ્થિતિમાં જોડાયા હતા। તેમણે જિલ્લા અને મંડળ સ્તરે અભિયાનની કામગીરી કેવી રીતે અસરકારક રીતે રવાયતી બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ અને અન્ય ધારાસભ્યો સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વિસ્તારની દરેક મંડળ પદાધિકારી અને પ્રતિનિધિએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભરતાનો સંદેશ દરેક ઘરો સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે। અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમારા સરકારના નાયબ દંડક જગદીશભાઈ, પ્રશાંતભાઈ, પ્રકાશભાઈ, પીકે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વર્ષાબેન સહિતના બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં જ્યારે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે મૂળ વિષય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી સૌથી મોટું અને સૌથી લાંબુ અત્યાર સુધીના જે કાંઈ અભિયાનો થયા એમાં 100 દિવસ ચાલનારું આ અભિયાન છે। આ અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી, પરંતુ આ દેશના લઘુ ઉદ્યોગો, આ દેશના ગૃહ ઉદ્યોગો છે, એનું જે ઉત્પાદન છે એ ભારતના જન જન સુધી લોકો એ પોતાની જીવનમાં એ ઉપયોગ કરતા થાય એ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે એ આહવાનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ગામડાઓ સુધી જવાના છે। એનો પ્રારંભ આજે સુરેન્દ્રનગરથી કરીએ છીએ।